દિનુ સોલંકીએ વિરોધીઓના આડે હાથ લીધા છે। સોમનાથ કોરિડોર અંગે વિરોધીઓ પર તેમણે આરોપ લગાવ્યા છે। સ્થાનિક નેતાઓની દુકાનો તૂટવાની છે તેવું દિનુ સોલંકીએ કહ્યું। પોતાની પ્રોપર્ટી બચાવવા આંદોલનની વાત તેમણે કહી છે। આ સાથે સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટ ઉપર પણ તેમણે આરોપ લગાવ્યા છે। રબારી સમાજના આગેવાન બાલા શામળા પર પણ તેમણે આરોપ લગાવ્યો છે। દિનુ સોલંકીએ સોમનાથ મંદિરે મહાદેવના દર્શન કર્યા હતા। આ બાલાભાઈ જેવા તો પોતાની હોટલ બચાવવા માટે રાત દિવસ મહેનત કરવા માંડી ગયા છે। તમે તો કહેતા હતા બધા કે અમે તો સોમનાથના ગણ છીએ, તો આ ગણ બધા ગયા ક્યાં? મારે એટલું જ કહેવું છે કે તમે અમારી સંવેદના અસરગ્રસ્ત ભાઈ બહેનોના જેના પણ મકાનો જાય એની સાથે અમારી છે। અમે તમારી સાથે છીએ, અમને તમારો વિરોધ નથી। તમને પૂરતું તમારું વિસ્થાપન, તમને ફરીથી સારી રીતે તમારા મકાન, ધંધા, રોજગાર બધું જ મળે એમાં અમે તમારી સાથે છીએ।